ગાંધીનગર હેલીપેડ ડોમ ખાતે 4 દિવસીય ખાદ્ય ખોરાક એક્સપો 2024નો પ્રારંભ થયો છે। રાજ્ય હોટલ અને હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા 1300થી વધુ ઉદ્યોગ ગૃહોના બિઝનેસ સંદર્ભે પ્રદર્શન સાથે માહિતી, પ્રોડક્ટ ડેવલપ અને વિવિધ કોન્સેપ્ટ મટીરિયલ સાથે આ એક્સપો શરૂ થયો છે। ખાણીપાણીના શોખ લોકોના માટે જે છે એ ગાંધીનગર ખાતે ખોરાક એક્સપોનું આયોજન કર્યું હતું અને જેમાં રાજ્યભરના વિવિધ વેપારીઓએ ભાગ લીધો હતો। અહીં કંપનીઓમાં બનતી પ્રોડક્ટ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। લોકોને વિસરાતી વાનગીઓ અંગે જાણે અને સંસ્કૃતિ તરફ વળે તે માટે આ એક્સપો યોજાયો છે। ગાંધીનગર ખાતે ખાદ્ય ખોરાક એક્સપો 2024નો આજથી શુભારંભ થયો છે કે જેમાં રાજ્યભરના વિવિધ વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। અલગ અલગ તૈયાર થતી વાનગીઓ આપણી સંસ્કૃતિ તરફ જે છે લોકો પરત ફરે, જે વિસરાતી વાનગીઓ છે એ તરફ લોકો પરત ફરે તે માટે થઈને જે છે આ એક ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાવા પીવાના શોખીન લોકો માટે જે છે આ ફૂડ એક્સપો એક વરદાન સમાન છે કે જ્યાં જુદા જુદા રાજ્યના જે આપણા ગુજરાત રાજ્યના જુદા જુદા ખાદ્ય ખોરાકના વેપારીઓ જે છે એ એકત્ર થયા છે, સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને ગાંધીનગર ખાતે આ ખાદ્ય ખોરાક એક્સપોનો આજથી પ્રારંભ થયો છે કે જેમાં વેપારીઓ દ્વારા જુદા જુદા પ્રોડક્ટ્સ, તેમનું ડેવલપમેન્ટ, તેમનું પ્રોડક્ટના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। અમારી મેઇન બ્રાન્ડ છે એ ઓઇલ બનાવે છે, રાજગોર એગ્રો કરીને। રાજગોર એગ્રોનું રાજગોર પ્રોટીન્સ છે। પ્રોટીન્સમાં અમે ડોમેસ્ટિક માર્કેટમાં અત્યારે ઓઇલ ટીન્સ વેચીએ છીએ। ઓઇલના ટીન હારીજની અંદર અમે લોકો ટીનિંગ કરીએ છીએ। કાણોદર અને ડીસામાં અમારી ફેક્ટરીઝ છે। મસ્ટર્ડ અને એનું ક્રશિંગ અમે લોકો પોતે જ કરીએ છીએ, મસ્ટર્ડ, કેસ્ટર અને પીનટ ઓઇલ। અને હવે અમે લોકો આ આખી રેન્જ ઓફ પ્રોડક્ટ્સ સાથે ડોમેસ્ટિક માર્કેટમાં લોન્ચ કરી રહ્યા છીએ। મેઇન શાખા સાહેબ હારીજમાં છે, ટીનિંગ ને બધું હારીજમાં થાય છે। કોર્પોરેટ ઓફિસ જે છે સાયન્સ સિટી અમદાવાદમાં છે। સ્ટોલનો રિસ્પોન્સ ઘણો સારો છે, બહુ બધી એક્સપોર્ટની ઇન્ક્વાયરીઝ બી આવી રહી છે। અમે સેકન્ડ હાઈએસ્ટ એક્સપોર્ટર છીએ કેસ્ટર ઓઇલના।